કે તમને એમ લાગે દારૂ પીવાથી સંબંધો બને? નહીં સાહેબ, સૌજીભાઈ દારૂ પીને સંબંધો બનાવ્યા છે, દારૂ પીને કંપની બનાવી. અરે ભલા માણસ, તમારા સત્કર્મથી, તમારી ઈમાનદારીથી, તમારી કર્મ પ્રત્યેની નિષ્ઠાથી તમારી બધી વસ્તુ પેદા થતી હોય છે. ઓલું જે પેદા થાય ને એ ખોખલાપણું હોય છે, ઘડીક ટકે. અને હું કાયમ માટે ડાયરાની અંદર એક ઉદાહરણ આપું છું. ચણો છે, ચણો કઠોળ આવે, કઠોળ. એ કઠોળ છે ને એ મમરા ભેગું હોય ને, મમરા ભેગો તો એને ભેળ કહેવાય. હેલો, એને ભેળ કહેવાય. ચણો મમરા ભેગું હોય તો એને ભેળ કહેવાય. અને ઈનો ચણો દારૂ ભેગો હોય ને તો એને ચખણું કહેવાય. દારૂ ભેગો હોય ને ચણો છે, પણ કોની બાજુમાં છે એના ઉપર આપણી છાપ નક્કી થાય છે. અહીંથી નાગ નીકળો હોય ને તો હવ મારવા દોડે કવડી જાય, પણ એનો એ નાગ શંકરના શિવલિંગ ઉપર હોય ને તો એની આરતી ને પૂજા થાય છે. તમારું સ્થાન ક્યાં છે ત્યાંથી તમારી વેલ્યુ નક્કી થાય છે. એટલે તમારી આજુબાજુનો માહોલ બહુ જબરજસ્ત રાખો.